સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જેપર ગામમાં આજે ફરી મતદાન શરૂ થયું છે। ચુડા તાલુકાના જેપર ગામે ટેકનિકલ ખામીના કારણે ઈવીએમ મશીનમાં ગઈકાલે મતદાન યોજાઈ શક્યું નહોતું। આજે વહેલી સવારથી લોકો મતદાન મથકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા છે। કાલ મતદાન સમગ્ર ગુજરાતમાં હતું, પણ અમારે જેપર ગામમાં ઈવીએમ ટેકનોલોજીના ખરાબીના હિસાબે કાલ મતદાન બંધ હતું। આજ 27/4/2026 સવારથી 7 વાગ્યાથી મતદાન ચાલુ છે અને 200 ઉપર આસપાસ મતદાન થઈ ચૂક્યું છે। 643નું મતદાન છે। સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જેપર ગામ ખાતે ગઈકાલે જે મતદાન યોજાયું હતું તેમાં ઈવીએમમાં ટેકનિકલી ફોલ્ટના કારણે તે મતદાન રદ કરાયું હતું અને આજે 27/4/2026ના રોજ ફરી વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે। લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। કાલ કરતાં પણ વધારે ઉત્સાહ આજે જોવા મળી રહ્યો છે અને લોકો ઉત્સાહભેર મતદાન કરવા આવી રહ્યા છે। જિગ્નેશ પંડ્યા, દૂરદર્શન ન્યૂઝ, સુરેન્દ્રનગર।